જીવનો જોખમ છે, હું લઉં છું પાછળ. જીવનો જોખમ ખતરનાક ચડાવ આપડા હા આદર થઈ જાય છે. લેવર દીધું ખતરનાક ચડાવ છે આ. જીવનો જોખમ તો જીવનો જોખમ આમાં જરી કઈ ગાફલે કરી એટલે હપ જરાનું સીધું વાહે વહી જાય, વાર ન લાગે જરાય. સેફટી અને બીતા રિવેસ મારવો પડે. અને જય મુરલીધર મિત્રો, કેમ છો? બધા મજામાં હશો એવી આશા સાથે શરૂ કરું છું ફરી એક નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે સાંજના વાગી ગયા છે 6. હું આવી ગયો છું વાડીએ અને આપણે દીપકભાઈ રિવેસ મારી અને જો આ બાજુમાં સીધું જો અહીંથી ટ્રેક્ટર સજકું એટલે સીધું ડેમમાં. આપણા દીપકભાઈ ટ્રેક્ટરથી જો આ રીતે રિવેસ મારે છે. જો આ રીતે રિવેસ મારે તાકાત તરીકે ગાફલાઈ કરીને એટલે આ ટ્રેક્ટર હોતું આ સીધી પારીમાં સીધું ટ્રેક્ટર ડેમમાં. અને આ છે ઓછામાં ઓછું 20 થી 25 ફૂટ ઊંડું તો નાખ્યું છે. ભાઈ લઈ આપણે ચોમાસાનું ડેમ જે પાણીનું વરસાદ થયો હતો ને કેમ છે નજારો હે. આમ જો તો ખરી ભાઈ કાંઈ ઘટે જ નહીં ને. આવી રીતે રિવેસ મારીને આ પારી ઉપર ચડાવવાના છે. આ રીતનું કામકાજ ચાલુ છે. અને એ પણ કેવી રીતનું છે, અંધારું થાય ને એની પહેલાં આપણે છે ને આ બધું પારી ઉપર ચડાવવાનું છે. કારણ કે અંધારું થઈ ગયું ને તો પછી આમાં જીવનો જોખમ, ટ્રેક્ટરનો જોખમ, બધી નુકસાની. કારણ કે જરીકે સ્લીપ મારીને પારો ચડીને ટ્રેક્ટર વયું ગયું ને એટલે પૂરું પછી જેસીબી બોલાવવું પડે. જેસીબી સિવાય ટ્રેક્ટર આવે નહીં. કેવું આમ થોડુંક બીક જેવું તો કરીને જરીકે ટ્રેક્ટર ગાફલાઈ કરીને વ્હીલ ચડી ગયું એટલે સીધું ડેમમાં વહી જાય ને. ડેમમાં વહી જાય, જેસીબી સિવાય ટ્રેક્ટર નીકળે નહીં. અને સેફટી અને બીતા રિવેસ મારવો પડે. અને એ પાછું રિવેસમાં જવા દેવાનું બહુ અઘરું છે આ. તો ભાઈ આવી રીતના છે ને ભાઈ આ જીવનો જોખ. હા, સેફટી હારી, સેફટી રાખીને ધીરે ધ્યાન રાખીને 7 વખત ધ્યાન રાખીને પછી આપણે કરવાનું છે આ કામ. તો ભાઈ જીવનો જોખમ તો ખરી. અને તમને એક દ્રશ્ય બતાવું, જોઈ લ્યો બગલા કેમ છે નજારો. જે સંધ્યા ટાણું છે અને આ સમયની અંદર 6:30 થયા હોય, 6:30 પોણા 7ના સમયની અંદર વાડીએ રહેવું પણ એક લાવો છે. બહુ મજા આવે. કારણ કે જ્યારે વયું ગયું. જો રહી ગયું. એ બહુ જવા જતો નહીં. આ પારી ઉપર ટાયર ચડી ગયું. ભલે પારી ઉપર રહી જાય હાલે. જરીક રહી ગયું આજ ફરે પારી ઉપર તો ટાયર ચડી ગયું તો હપ દઈને વહી જાય. જીવનો જોખમ પૂરેપૂરો. જીવ બસ. ધ્યાન રાખવું જરૂરી છે, બરાબર ને ફેમિલી? હું કયો આમાં જરીકે ગાફલાઈ કરી એટલે હપ જરાનું સીધું વાહે વહી જાય, વાર ન લાગે જરાય. કારણ કે ભર કરેલા કાયદેસરના નથી. ભર કરેલા નથી ને એટલે વિખાય. બાકી કાયદેસર દબીને ભર કરેલા હોય એટલે વિખાય નહીં. આખો ભર વયો જાય. જા એટલું વિખાઈ ગયું. હું ટ્રેક્ટર ઉપર ચડ્યો. વયું ગયું. આ તો મજા આવે એવું છે. જીવનો જોખમ તો પણ આમ મજા આવે એવું છે. ડેમ છે 25 ફૂટ ઊંડું છે. આ ડેમ 25 ફૂટ ઊંડું છે. અને પછી જીવનો જોખમ પૂરેપૂરો. હું ઉતરી જાઉં. આની અંદર છે ને કાળી માટી છે, મતલબ કાપ. એટલો બધો કાપ છે ને કે આ પાણી ક્યાંય નદી કે એવું કાંઈ નથી.
બધાના પડા બધા જે ખેતરું છે આ જમીનું છે આ બધીની ચોમાસાની અંદર આ જમીનમાંથી છે ને કાપ ઝીણો ઝીણો કાપ પાણી ભેગો ત્રણેય આવ્યો હોય ને આમાં એકઠો થયો હોય અને આમાં કાપ છે અઢળક કાપ છે અને ચીકણી માટી હોય તમે આમાં અંદર ગયા ને આમાં જવાનું જ નહીં અમે જાય જ નહીં કોઈ દી આમાં કાળી માટી છે કે તમે કદાચ તરતા આવડતું હોય જ કંઈ વાંધો નથી મને તો આવડે છે બાકી તરતા ન આવડતું હોય આમાં કોઈ પડ્યું ને તો જે હેઠે જમીનમાં પગ અડી ગયો ને એટલું ચીકાશવાળું છે ને એ પગ છે ને જમીનમાં ધીરે ધીરે નીચે ઘૂસતો જાય અંદર આપણે ખૂંચતા જાય નીકળી ના હાગી વાર્તા પૂરી ફાઇનલ આ એવું ટૂંકમાં ખતરનાક તળાવ છે આ ધીરે ધીરે અંધારું થાય ને પહેલાં આપણે ભરામાં લઈ લેવા છે કે જો આ આટલી જગ્યા છે ટૂંકમાં 1.5 ફૂટનીમાં આખી રમત છે જરીકે વ્હીલ આમ વયું ગયું ને પછી બ્રેક મારે ને તો અહીંથી સીધી ધસડાઈને આમ વયું જાય સીધું આની અંદર ખતરનાક તળાવની અંદર ટ્રેક્ટર વયું જાય હા ખતરનાક તળાવ છે કાળી માટી અંદર ચીકાશવાળું પડું છે ને નીકળી જ ના હાગો આ 2 ભર લેવા વળગો હે હવે એને ખબર પડી કે અંધારું થાય પહેલાં લઈ લેવું છે આપણે જો 2 ભર ફેરા કરી લીધા દીધું લેવર દીધું એ આ તારી ઓય માતાજી મારો હા આદર થઈ જાય છે મારા હૃદયના ધબકારા વધી ગયા આવું હે ભાઈ જીવનો જોખમ ભાઈ કે ગોડે ખરેખર જીવનો જોખમ છે કારણ કે ટ્રેક્ટરથી રિવેશમાં આવવું ફેરો ભર લઈને આવવો એટલી પારીની પાછળ ખતરનાક તળાવ ભાઈ કે એની ઘોડે જીવનો જોખમ ખતરનાક તળાવ આપણા વિડીયોનું નામ જ ખરેખર એવી રીતે રાખી દેવું છે ખતરનાક તળાવ જીવનો જોખમ આમાં પાછા આવા બાવરું જ છે નીકળ્યા એમાં અંદર કાંટા એવડા છે એમાં ઉગી ગયા નારાયણ અસ્ત થઈ ગયા સાંજના વાગી ગયા છે 6:45 ખતરનાક જ કહેવાય ને કાળી માટી ચીકાશવાળી પડ જેમ તમે તાકાત કરો ને એમ તમે ખૂદતા જાઓ એવડી ચીકાશવાળી માટી હોય ખતરનાક તળાવ છે હવે અહીંયા તો પારીએ નથી હો દીપા હવે અહીંયા પારીએ નથી હો અહીંયા પારીએ નથી હવે સીધું આ જમીનની લેવલમાં જ છે જીવનો જોખમ વાહે ખતરનાક તળાવ છે તળાવની માથે જીવનો જોખમ છે હું લઉં છું પાછળ હા એટલે તને કહું ટૂંકમાં તને કહી દઉં છું ધ્યાન રાખજે હવે પાછળ પારી નથી આ રેવલ છે બરાબર ખતરનાક તળાવ છે કેવું તળાવ ખતરનાક તળાવ છે જીવનો જોખમ એ જો હવે અહીંયા પૂરું હાવ 1.5 ફૂટે આગળ ગયું ને સારું થયું લઈ લે દાબે તો દાબે એવું દેખાય મને હવે ન જવા જતો કહોડ થઈ ગયા જો